Hello students, how are you? I am Chetna Ram. Today we will discuss our next topic, epic. You know about this, our paper number literary criticism paper number 7. જેમાં આપણે ફર્સ્ટ જોઈ ગયા છીએ. ફર્સ્ટ ચેપ્ટર છે, ફર્સ્ટ યુનિટ છે વાય વી સ્ટડી લિટરેચર. તેમાં આપણે સારી રીતે જોયું કે એને કઈ રીતે આપણે ડિફાઇન કરી શકીએ કે લિટરેચર શું છે. હવે નેક્સ્ટ આપણે જે જોવાનું છે તે છે એપિક, અને એના પછી બી આપણે સેકન્ડ યુનિટમાં બેલાડ જોઈ ગયા છીએ. બલાડ જેનો ક્વેશ્ચન આગળ મેં મૂકી દીધેલો છે. હવે નેક્સ્ટ આજે આપણે જોઈએ છીએ એપિક as a long narrative poem. First of all, here question, what is a epic? Epic તમે કોને કહો? તો કે એ શું છે? તો કે એઝ અ લોંગ નરેટિવ પોએમ તરીકે એપિકને ગણવામાં આવે છે. So let we see. The word epic is derived from the ancient Greek adjective epicus, which means a poetic story in literature. An epic is a long narrative poem. હવે અહીંયા કીધેલું છે કે એપિક જે શબ્દ છે એ ક્યાંથી લેવામાં આવેલો છે? ડિરાઇવ, તો કે એન્શિયન્ટ ગ્રીક. એન્શિયન્ટ ઇટ મીન્સ કે જે પ્રાચીન એવી ગ્રીક એડજેક્ટિવ છે એપિકેસ, APIKES. એનો મિનિંગ શું થાય છે? વિચ મીન્સ અ પોએટિક સ્ટોરી ઇન લિટરેચર, એટલે કે સાહિત્યમાં કોઈ કાવ્યાત્મક એવી શું હોય? તો કે એની વાર્તા હોય છે આવી રીતે, અને વધારે એનું વર્ણન કરવામાં આવે છે, એટલે એને એઝ અ લોંગ નરેટિવ પોએમ તરીકે સ્ટડી કરવાની આવે છે. An epic is a long narrative poem which is usually related to heroic deeds of a person of an unusual courage and unparalleled bravery. હવે અહીંયા એપિકમાં શું હોય છે? તો કે એને આપણે ડિસ્ક્રિપ્ટિવ નરેટિવ પોએમ તરીકે એને લખાય છે, પરંતુ એમાં ખાસ શું જોવા મળે છે? તો કે મેઇનલી એમાં હિરોઇક ડીડ્સ હોય, એટલે કે સાહસિક એવા કાર્ય કરવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ એનો કઈ રીતે? તો કે અનયુઝ્યુઅલ કરેજ એન્ડ અનપેરેલલ્ડ બ્રેવરી, એટલે કે સામાન્ય પણ આપણે જોઈએ તો કે એમાં એવી હિંમત, કરેજ, સાહસિક એવી વાર્તાઓ છે જે અસમાંતર રીતે પણ એમાં એનો સમાવેશ થાય છે. The hero is usually the representative of the values of certain culture. હવે અહીંયા જે એપિકનો હીરો છે એ મોસ્ટલી આપણને કેવો બતાવ્યો છે? તો કે રિપ્રેઝેન્ટેટિવ હોય, એટલે કે પ્રતિનિધિત્વ કરતો હોય છે. કોનું? તો કે કોઈ વેલ્યુઝ ઓફ સર્ટેન કલ્ચર, એટલે કે અહીંયા કોઈ એવી જે સંસ્કૃતિ છે ચોક્કસ પ્રમાણે, તો એનું અહીંયા એ રિપ્રેઝેન્ટેટિવ તરીકે હોય છે. રેસ ઓફ ફેલર, ધી ડેસ્ટિની ઓફ ધી હોલ નેશન ઓર ગ્રુપ ડિપેન્ડ્સ. હવે અહીંયા શું થાય? તો કે રેસ ઓફ ફેલર, એટલે કે એ એક એવી હરીફાઈ. રેસ ઇટ મીન્સ આપણે કહીએ ને કે લાઈફની કોઈ એક સ્પર્ધા છે એવી રીતે. તો રેસમાં એ શું થાય? તો કે ફેલર બી જતો હોય છે, અને ડેસ્ટિની એટલે કે એનું પોતાનું જે ફિક્સ હોય, ગોલ હોય, ડેસ્ટિની, એ ધી હોલ નેશન ઓર ગ્રુપ ડિપેન્ડ્સ, અને એના ઉપર આખું એક રાષ્ટ્ર કહીએ, નેશન કહીએ, અને એના ગ્રુપ ઉપર એ ડિપેન્ડ્સ હોય છે. Thus certain spiritual forces help the hero who comes out victor at the end. હવે અહીંયા શું થાય? તો કે કોઈ ચોક્કસ એવા આધ્યાત્મિક એવા ફોર્સિસ હોય એના ઉપર, અને જે શું કરે છે? તો કે હીરોને ખરેખર વિક્ટર, એન્ડમાં એને જીતી જાય છે. વિક્ટર એના ઉપરથી છે વિક્ટરી, એટલે કે એન્ડમાં એ જીતી જાય, એની વિક્ટરી એને મળે છે, એ અચીવ કરે છે. એવું અહીંયા કોઈ સ્પિરિચ્યુઅલ ફોર્સ એને હેલ્પફુલ બને છે એપિકના એન્ડમાં. An epic usually starts with an invocation to muse. એટલે એપિક છે એ કઈ રીતે એની શરૂઆત થાય છે? તો કે મોસ્ટલી એનું બિગિનિંગ છે એ ઇનવોકેશન વડે થાય છે, એટલે કે કોઈ પ્રાર્થના વડે, અને એમાં ધ્યાન ધરી અને પ્રાર્થના થતી હોય છે. બટ ધેન પિક્સ અપ ધી ધેર એડ્સ ઓફ ધી સ્ટોરી ફ્રોમ ધી મિડલ એન્ડ મૂવ્સ ઓન ટુ ધી એન્ડ. એટલે કે જ્યારે એની શરૂઆત થાય છે એ પ્રાર્થનાથી થાય છે, અને પિક્સ અપ ધી એડ્સ ઓફ ધી સ્ટોરી, અને જ્યાંથી એને એવી રીતે લેવામાં આવે છે ફ્રોમ ધી મિડલ એન્ડ મૂવ્સ, એટલે કે વચ્ચે, અને જ્યારે એનો ફરી પાછો એન્ડ હોય છે ત્યારે પણ એવી જ રીતે એને લેવામાં આવે છે. નેક્સ્ટ, ધી મેઇન ફંક્શન ઓફ એપિક was to elevate the status of the hero among the audiences to inspire them to be ready to perform heroic actions.
હવે અહીંયા એનું મુખ્ય કાર્ય શું છે, મેઇન ફંક્શન શું છે, તો કે એપિકમાં છે એને એવી રીતે ઇલેવેટ કરે છે, એનું વર્ણન કઈ રીતે થાય છે, ઇવેલેટ એટલે કે એનું મૂલ્યાંકન પણ થાય છે, ઇવેલ્યુએશન એટલે એનું મૂલ્યાંકન થવું, સ્ટેટસ ઓફ ધી હીરો એટલે કે અહીંયા હીરો જે છે આપણો જે નાયક છે એપિકનો જે એ શું કરે તો કે એની સિચ્યુએશન બતાવવામાં આવી છે, તો કે કોની અમોંગ, ઇટ મીન્સ કે ની વચ્ચે, અમોંગ ધી ઓડિયન્સીસ ટુ ઇન્સ્પાયર ધેમ કે જે એને ખરેખર ઇન્સ્પાયર કરે છે કોના માટે, તો કે ટુ બી રેડી ટુ પરફોર્મ હિરોઇક એક્શન્સ કે જે એવા કામ કરવા માટે, જે સાહસિક કામ કરવા માટે થઈને એ પોતે પરફોર્મ કરવા માટે રેડી થાય. Epic obtains most of its themes from the exploits performed by legendary characters and their illustrations ancestors. હવે એપિકમાં ખાસ કરીને શેનું ઓપ્ટેન્સ જો એટલે કે શું એ મેળવે છે, તો કે મોસ્ટલી એના થીમ છે એ કેવા હોય છે, તો કે ફ્રોમ ધી એક્સપ્લોઇટ્સ એટલે એનું પરફોર્મ જે કરાયેલું છે એ એક્સપ્લોઇટ વડે એટલે એની સિદ્ધિ એણે જે હાંસલ કરી હોય, જે અચીવ કરી હોય અને સાથે સાથે એ કોના દ્વારા, તો કે બાય લિજેન્ડરી કેરેક્ટર્સ એન્ડ ધેર ઇલ્યુસ્ટ્રીસ એન્સેસ્ટર્સ એટલે પૂર્વજો છે એન્સેસ્ટર્સ, તો એના વડે એને જે લિજેન્ડરી કેરેક્ટર્સ છે એ બધાને ધ્યાનમાં રાખી એની જે ઇલ્યુસ્ટ્રેસ હોય કરાયેલું, ઇટ મીન્સ કે એને એવી રીતે વર્ણન કરાયેલું છે, કોઈ વખત ભ્રમણા પણ હોય છે, તો એ રીતે અહીંયા એપિક છે એને ઓબ્ટેન કરે છે. That is why these exploits become examples for others to follow. એટલે કે અહીંયા એવું કીધું છે કે એ શા માટે, તો કે એને એવી રીતે એક્સપ્લોઇટ કરાય છે એની સિદ્ધિઓને, તો કે એ એને શું કરે, તો કે એને ફોલો કરે, એન્ડ ઇટ્સ થ્રુ એપિક્સ અને એ એપિક વડે આવે છે. મોડેલ્સ ઓફ આઈડિયલ હિરોઇક બિહેવિયર વેર સપ્લાયડ ટુ ધી કોમન પીપલ. હવે અહીંયા શું થાય, તો કે ખરેખર જે મોડલ્સ છે એટલે કોઈને આપણે માનતા હોય છે એવી રીતે અહીંયા, અને એ ખરેખર શું બને છે, તો કે આઈડિયલ હિરોઇક બિહેવિયર હોય છે એનું, જે શું કરે તો કે સપ્લાયડ કરે છે કોમન પીપલના લાઈફમાં, કોઈ એક એવો મેસેજ પહોંચાડે છે. મોર એવર છતાં પણ એપિક્સ ઓલ્સો વેર કલેક્શન્સ ઓફ હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ નોટ રેકોર્ડેડ ઇન કોમન હિસ્ટ્રી બુક્સ. એટલે આપણે એવું કહી શકીએ કે છતાં પણ એપિક છે એ એક હિસ્ટોરિકલ ઇવેન્ટ્સનું કલેક્શન છે, નહીં તો એ કોઈ રેકોર્ડેડ એવી કોમન હિસ્ટ્રી છે એનું. એટલે આજના સમયમાં શું કીધું છે, તો કે ધી રીઝન ધેટ ધે આર રીડ ટુડે ટુ બી એન્જોયડ એન્ડ ટુ બી ઇન્ફોર્મ્ડ રિગાર્ડિંગ ધી પાસ્ટ. એટલે એનું એ જ કારણ છે કે આજના સમયમાં પણ લોકો એને શું કરે છે, તો કે રીડ કરે છે, એને એન્જોય કરે છે, અને એનાથી શું થાય, તો કે ઇન્ફોર્મ રિગાર્ડિંગ ધી પાસ્ટ એટલે કે જે ભૂતકાળમાં બની ગયું છે એનાથી એ ઇન્ફોર્મ થાય છે. હોમર્સ ઇલિયડ એન્ડ ઓડિસી આર ધી બેસ્ટ એપિક્સ ઇન ઇંગ્લિશ લિટરેચર. એટલે કે હોમરના જે ઇલિયડ અને ઓડિસી છે એ બંને અહીંયા ઇંગ્લિશ લિટરેચરમાં કેવા છે, તો કે એના બેસ્ટ એપિક છે. એ આપણા એક એક્ઝામ્પલ તરીકે આપણે એને તમે એક્ઝામિનેશનમાં તમે મેન્શન કરી શકો છો. પ્રોફેસર ટિલિયાર્ડ કન્સિડર્ડ એપિક એઝ અ કોરિક ઇન નેચર. હવે અહીંયા પ્રોફેસર ટિલિયાર્ડ કરીને છે એણે આનું ખરેખર એક એવી રીતે એપિકને કન્સિડર કર્યું છે, કઈ રીતે, તો કે એઝ અ કોરિક એટલે કે એને એક એવા નેચર તરીકે, કઈ રીતે, તો કે અહીંયા એનો એક એવો પ્રકાર પણ કહી શકાય ટાઈપ કે જે સમૂહ ગીતને રિલેટેડ હોય ને એને આપણે કોરિક કહીએ. ઇટ મીન્સ એપિક પોએટ્રી ઇઝ ઇન અ સેન્સ પબ્લિક પોએટ્રી જનરલી નેશનલિસ્ટિક ઓર ટ્રીબલ. એટલે આપણે એવું કહી શકીએ કે એપિક જે છે એ કેવી કવિતા છે, તો કે એમાં સેન્સ છે એ કેવો હોય, તો કે પબ્લિક પોએટ્રી હોય એટલે કે કેવું, તો કે જે સમૂહને લગતું હોય, લોકો વડે ગવાયેલું છે એ રીતનું, અને જનરલી કેવું છે, તો કે નેશનલિસ્ટિક અને ટ્રાઇબલ. આપણે જેને ટ્રાઇબલ વાંચીએ, નેશનલિસ્ટિક એટલે આપણે સારી રીતે જાણીએ કે કોઈ રાષ્ટ્રને લગતું, અને ટ્રાઇબલ એટલે કે જે કોઈ આદિજાતિ કોઈ એને રિલેટેડ હોય છે. ધી પોએટ ઇઝ નોટ ઓનલી રાઇટિંગ ટુ એક્સપ્રેસ હિઝ ઓન થોટ્સ એન્ડ ફિલિંગ્સ બટ ધી થોટ્સ એન્ડ ફિલિંગ્સ ઓફ સમ લાર્જ ગ્રુપ ઓર કોમ્યુનિટી. અને અહીંયા જે પોએટ છે એપિકના રાઇટર હોય એ કઈ રીતે આપે છે, તો કે ઇઝ નોટ ઓનલી રાઇટિંગ ટુ એક્સપ્રેસ એટલે એના પોતાના જ વિચારોને ફક્ત એક્સપ્રેસ કરવા માટે કે ફિલિંગ એક્સપ્રેસ કરવા માટે નથી લખતા, પરંતુ એ એના પોતાના વિચારો અને ફિલિંગ્સ છે એ કોઈ એક એવા લાર્જ ગ્રુપ માટે, કોઈ કોમ્યુનિટી માટે, કોઈ જાતિને માટે થઈને એ અહીંયા એની જે વાતો છે એ એપિકમાં આપણી સાથે શેર કરે છે, આપણને એવી રીતે એ પ્રેઝન્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ મિલ્ટન્સ પેરેડાઇઝ લોસ્ટ. હવે અહીંયા આપેલું છે કે કઈ રીતે, તો કે મિલ્ટનનું
પેરેડાઇઝ લોસ્ટ છે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ધી એપિક એઝ અ નરેટિવ પોએટ્રી કન્ટેન્સ ફ્યુ આઉટસ્ટેન્ડિંગ કેરેક્ટરિસ્ટિક્સ એઝ ગિવન બિલો. હવે એપિક છે એ નરેટિવ પોએટ્રી તરીકે વર્ણનાત્મક કાવ્ય તરીકે એમાં કન્ટેન્ટ રહેલા છે તો એમાં એના ફ્યુ એવા થોડા એવા આઉટસ્ટેન્ડિંગ એની લાક્ષણિકતાઓ છે જે અહીંયા આપેલી છે, જે આપણે જોઈએ. ધી પોએટ ડઝ નોટ બિગિન હિઝ સ્ટોરી from the beginning but plunges somewhere in the middle and earlier part of the story is told in due courses. હવે કવિ પોતે જે છે તો એ ફક્ત અહીંયા એવી રીતે બિગિનિંગ નથી કરતો. કઈ રીતે? તો કે એની જે વાર્તા છે, એની સ્ટોરી છે એ બિગિનિંગ તરીકે કે કોઈ એવી રીતે ડાયરેક્ટ પ્લંગ્સ એટલે કે કોઈ અહીંયા કૂદકા મારનાર એવું કેરેક્ટર હોય કે જે થોડીક વાર આવે પછી પાછું એને બતાવતા નથી. બટ સમવેર ક્યાંય ને ક્યાંય કેવું હોય છે તો કે ફરી પાછું એ મિડલમાં આવે, ફરી એ પાછું ક્યાં આવે તો કે અર્લિયરમાં હોય છે સ્ટોરીમાં, અને આખી સ્ટોરી છે એ દરમિયાનમાં એનું વર્ણન થતું હોય છે. નેક્સ્ટ, ધી પોએટ બિગિન્સ ધી એપિક વિથ એન ઇન્વોકેશન ટુ ધી મ્યુઝ ટુ ઇન્સ્પાયર હિમ ફોર હિઝ ગ્રેટ ટાસ્ક. મિલ્ટન ઇન્વોક્સ ધી હેવનલી મ્યુઝ ઇન ધી વેરી બિગિનિંગ ઓફ હિઝ એપિક પેરેડાઇઝ લોસ્ટ. એટલે ખરેખર પોએટ છે અહીંયા તો કે એવી રીતે એની શરૂઆત કરે છે. કઈ રીતે? તો કે ધ્યાન ધરી અને ઇન્વોકેશન એટલે કે પ્રાર્થના કરીને, અને એનાથી શું થાય તો કે એ પોતે એનાથી ઇન્સ્પાયર થાય છે કે હું એક આ ગ્રેટ ટાસ્ક છે મારા માટે જે ટફ છે તો એમાં હું સારી રીતે સક્સેસ થઈ શકું. અને મિલ્ટન છે એને એવી રીતે શું કહે છે તો કે મિલ્ટન ઇન્વોક્સ ધી હેવનલી મ્યુઝ ઇન ધી વેરી બિગિનિંગ ઓફ હિઝ એપિક પેરેડાઇઝ લોસ્ટ. અને મિલ્ટને જે એનું પેરેડાઇઝ લોસ્ટ છે એ લખેલું છે એમાં એણે સારી રીતે એનું વર્ણન પણ કરેલું છે કે જે હેવનલી મ્યુઝ છે એટલે કે જે ધ્યાન ધરી અને સ્વર્ગીય છે તો ખરેખર એનું પણ બિગિનિંગમાં એણે પેરેડાઇઝ લોસ્ટ એપિકમાં એ બાબત એણે પ્રેઝન્ટ કરાયેલી છે એના વડે. The invocation is followed by a statement of the theme of the epic and the purpose of the poet in writing it. Thus Milton tells us that his theme is the fall of man and his purpose is to justify the ways of God to man. હવે અહીંયા એની જે પ્રાર્થના છે ઇન્વોકેશનની બિગિનિંગ એનાથી કરે છે ત્યારે શું થાય તો કે કોઈ એક વિધાનને લઈને, કોઈ એક સ્ટેટમેન્ટને લઈને કે જેના ઉપર શું હોય તો કે ઓફ ધી થીમ ઓફ ધી એપિક એટલે એપિકનો ટોટલી જે વિષય વસ્તુ શું છે, થીમ એટલે વિષય વસ્તુ, તો એ આખો શું છે અથવા તો એનો બીજું તો કે શું એની સાથે તો કે એનો પર્પસ શું છે પોએટનો ઇન રાઇટિંગ ઇટ, અને એ એમાં મેન્શન કરે છે, એમાં લખે છે. એન્ડ ત્યારે મિલ્ટન શું કહે છે તો કે ટેલ્સ અસ ધેટ હિઝ થીમ, અને ત્યારે એનો જે સબ્જેક્ટ છે આપણને કહે છે. એટલે કે કોઈ વખત શું થાય તો કે ફોલ ઓફ મેન એટલે કોઈ વખત માણસ છે એ ખરેખર પડી ભાંગે છે. એન્ડ હિઝ પર્પઝ ઇઝ ટુ જસ્ટિફાય, અને એનો હેતુ શું હોય છે તો કે એને કઈ રીતે જસ્ટિફાય કરવો. એન્ડ ધી વેઝ ઓફ ગોડ ટુ મેન, અને એક બીજો પણ એવો વે હોય છે કે એ માણસ છે તો એ માણસ ભગવાન છે એ માણસ માટે કઈ રીતે, તો એ બધું એ જસ્ટિફાય કરવા માટે એનું બિગિનિંગમાં ઇન્વોકેશન છે એને એ ફોલો કરે છે. There is a journey to the underworld undertaken to seek the help of some supernatural agency. હવે અહીંયા શું થાય તો કે આ ખરેખર એક એવી જર્ની છે, એવું આપણે ટ્રાવેલિંગ કરવાનું છે અંડરવર્લ્ડમાં કે જે શું થાય તો કે કોઈ અંડરટેકન કોઈ વડે આપણે લેવાયેલા છીએ, અને ત્યારે કઈ રીતે તો કે સીક એટલે કે અહીંયા એની ખરેખર એવી રીતે જોઈ અને સીક ધી હેલ્પ ઓફ સમ સુપરનેચરલ એજન્સી એટલે કોઈ એવા સુપરનેચરલ પાવર છે તો એના વડે તમને ખરેખર અહીંયા હેલ્પ મળી રહી છે. એ તમને એવું સીક એટલે દેખાવું ત્યારે તમને એવું લાગે છે. સુપરનેચરલ એજન્સી, સુપરનેચરલ આપણે કોને કહીએ તો કે જે કોઈ એક સુપરનેચરલ પાવર હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ ને કે હનુમાનજી છે તો એ આપણે રામાયણમાં આપણે એનું કાર્ય આવે છે કે એ હિરોઇક ડીડ્સ તરીકે આપણે એને લઈ શકીએ. તો કઈ રીતે તો કે જ્યારે લક્ષ્મણ મૂર્છિત થાય તો ત્યારે એ સંજીવની પહાડ આખો ઉપાડીને આવે તો આપણે જસ્ટ એ માનવાનું છે, પણ ખરેખર એ સમયે એવું બની ગયેલું છે. એટલે એ શું છે તો કે કોઈ સુપરનેચરલ એક પાવર છે, એટલે અહીંયા સુપરનેચરલ એજન્સી તરીકે એને અહીંયા મેન્શન કરાયેલું છે. ઇટ ઇઝ અ લોંગ નરેટિવ પોએમ જનરલી ડિવાઇડેડ ઇન્ટુ 12 બુક્સ. હવે આ એક એવી વર્ણનાત્મક લાંબી એવી કવિતા છે કે જેને 12 બુકમાં ડિવાઇડેડ કરાયેલી છે. It deals with the military exploits deeds of
valor of some national hero or of some person of national even international importance. હવે અહીંયા એના કાર્ય જે આપણને ખરેખર બતાવ્યા છે એક્સપ્લોઇટ ડીડ્સ, એટલે કે જે કોઈ વખત શું થાય તો કે એનું શોષણ પણ થતું હોય એ રીતે. એટલે અહીંયા એની કઈ રીતે ડીલ કરાયેલી છે તો કે કોઈ વેલર ઓફ સમ નેશનલ હીરો, એટલે કોઈ વખત કોઈ સાહસિક એવો વૃત્તિ ધરાવતો હીરો છે તો એની સાથે કોઈ આવું મિલિટરી એક્સપ્લોઇટ એ બી થતું હોય, કોઈ શોષણ થતું હોય, અથવા તો કોઈ વખત વ્યક્તિની સાથે નેશનલ અને ઇવન ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ એની નેશનલી અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય બંને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બે એનું મહત્ત્વ શું છે એની સાથે પણ અહીંયા એના થીમની ડીલ્સ કરાયેલી હોય છે. The epic hero is a man of heroic bulk and dimensions. He is a gain among men and has extraordinary physical powers because the epic is called a heroic poem. For example, Homer's Iliad. હવે અહીંયા એપિક હીરો છે એ ખરેખર કેવો છે તો કે એક એવો વ્યક્તિ છે, અ મેન ઓફ હિરોઇક બલ્ક, એટલે કે એમાં બુલ્ક એટલે આપણે કહીએ ને કે આમ ઠૂસીને જથ્થાબંધ રીતે ખરેખર કહીએ એવું એની અંદર હિરોઇક ડીડ્સ એની અંદર એટલી ખરેખર સ્ટ્રેન્થ હોય છે. અને એનું એક શું હોય તો કે એન્ડ ડાયમેન્શન્સ, એટલે એનું પરિમાણ ખરેખર એટલે એનું માપ બતાવવામાં આવ્યું છે, મેઝરમેન્ટ. અને શું મેળવે છે તો કે હી ઇઝ અ જાયન્ટ અમોંગ. જાયન્ટ એટલે આપણે ખરેખર કહીએ ને કે વન ટાઈપ ઓફ રાક્ષસ આપણે એને એવી રીતે બી કહેતા હોય, એટલે વિશાળ એવું માણસની વચ્ચે અહીંયા એન આપેલું છે, એટલે કે મેનનું પ્લુરલ ફોર્મ છે. એન્ડ હેઝ એક્સ્ટ્રાઓર્ડિનરી ફિઝિકલ પાવર્સ, અને વધારેમાં શું હોય છે એની અંદર તો કે વધારાના ઓર્ડિનરી એવા એક્સ્ટ્રા ફિઝિકલ પાવર્સ એની અંદર હોય છે. એનું કારણ છે તો કે એપિક છે એ કેવી પોએમ આપણે કહીએ છીએ તો કે હિરોઇક પોએમ કહીએ છીએ, એવી સાહસિક કવિતા છે, એટલે એનું કેરેક્ટર એનો હીરો છે એ પણ એવો જ બતાવવામાં આવે છે. એનું એક એક્ઝામ્પલ તરીકે તમે લખી શકો છો, એક્ઝામિનેશનમાં મેન્શન કરો હોમરનું જે ઇલિયડ છે એ. It is marked by high seriousness because the poets of epic always wish to do a great work for the betterment of the humanity on the world. હવે આ ખરેખર એવી રીતે એને માર્ક કરાય છે, એનું કઈ રીતે માર્કિંગ થાય છે તો કે એમાં હાઈલી સિરિયસનેસ જોવા મળે છે. હાઈલી સિરિયસનેસ એટલે આપણે હમણાં જોયું કે ભાઈ આવી રીતે કોઈ હનુમાનજીનું એક એક્ઝામ્પલ લીધું તો એવી જ રીતે આપણે રામનું કોઈ એક્ઝામ્પલ પણ લઈ શકીએ કે એમાં શું હોય તો કે એમાં ખરેખર અહીંયા આપણે ખાસ એક આ બી લઈ શકીએ કે પેરેડાઇઝ લોસ્ટ છે તો એમાં કઈ રીતે છે તો કે એડમ ને ઈવની સ્ટોરી છે એ આપણે સાંભળીએ એટલે ઇઝીલી આપણને આઈડિયા આવી જાય કે એમાં હાઈલી સિરિયસનેસ છે. એટલે કે જ્યારે એડમ ને ઈવ હોય એ ગાર્ડનમાં રહેતા હોય ને એને ના પાડવામાં આવી હોય છતાં પણ એ શું કરે છે તો કે ઈવ છે ને એ એક વૃક્ષ હોય એનું ફળ એ થાય, એ ભગવાનને ના પાડે છે કે એ નથી ખાવાનું, પણ છતાં પણ એ જ ખાવા જાય છે અને પછી છેલ્લે શું કરે તો કે મૃત્યુ પામે. ફરી પાછું એમાં હાઈલી સિરિયસનેસ બતાવી છે એટલે ફરી પાછું એ જીવિત થાય છે. તો આ અહીંયા એનો સ્પેશિયલી થીમ રહેલો હોય છે. It also carries a number of thrilling and sensational episodes and the digression are also introduced. હવે અહીંયા શું થાય તો કે ખરેખર એ બાબતની કાળજી રાખવામાં આવી છે કે જેમાં થ્રિલિંગ એટલે તમને કોઈ ધ્રુજારી ઉત્પન્ન કરાવે અથવા તો સેન્સેશનલ એપિસોડ્સ હોય, એટલે કે જ્યારે તમે વાંચો ત્યારે તમને ખરેખર તમારા તમારા સેન્સ છે એ ખરેખર ઉત્તેજિત થાય અને એમાં ડિસ્ક્રિપ્શન્સ જોવા મળે અને એનાથી એ તમને પરિચિત કરાવે છે. It has a well marked unity and form. It is an organic whole. એટલે ખરેખર એ કેવા છે તો કે વેલ માર્ક્ડ છે એટલે સારી રીતે એને એક એકતામાં યુનિટીમાં એને મૂકવામાં આવેલા છે એના વડે અને એમાં ઓર્ગેનિક વોલ જોવા મળે છે. એટલે વોલ એટલે ઓલ ઓવર આખું એપિક છે ને ટોટલી બિગિનિંગથી લઈને એન્ડ સુધી એમાં ઓર્ગેનિક વોલ જોવા મળે એટલે જે છે તે કેવું છે તો કે ફેક્ટ જ બતાવવામાં આવ્યું છે. The supernatural plays an important part and ફ્રીક્વન્સી ઇન્ટરવેનન્સ ઇન ધી એક્શન્સ. હવે અહીંયા જે સુપરનેચરલ પ્લે બતાવવામાં આવ્યો હોય તો એ કેવા છે તો કે એનો મુખ્ય ભાગ છે અને એ ફ્રિકવન્ટલી એટલે વારંવાર શું થાય તો કે એને ઇન્ટરવેનન્સ થતા હોય એના એક્શન્સમાં, એટલે કે એ જ્યારે કોઈ કામ કરે છે તો ત્યારે એને ડિસ્ટર્બ કરતા એમાં એને દખલગીરી કરતા હોય છે. An epic reflects the life of the times. It is the very embodiment of the spirit of the age in which it is written. હવે અહીંયા એપિકમાં શું થાય તો કે ખરેખર એપિકને કઈ રીતે રિફ્લેક્ટ કરવામાં આવ્યું છે તો કે એનું ખરેખર કોઈ વખત રિફ્લેક્શન બી થતું હોય કે તમારે જે લાઈફ છે અહીંયા કવિ ઘણી વખત કવિ પોતાની એની લાઈફની બી વાત કરતા હોય છે તો એ પણ એ મેન્શન કરે છે કે એનો જે સમયગાળો બતાવવામાં આવ્યો છે અને એ ભાઈ કેવો સમયગાળો તો કે જે એમ્બોડીમેન્ટ વાળું હોય એટલે કે જે મૂર્ત છે એમ ખરેખર
એટલે કે કેવું તો કે જે જળ થઈ ગયું છે એવું, અને ખરેખર એ શું બતાવે તો કે ઓફ ધી સ્પિરિટ ઓફ ધી એજ, એટલે કે જે તે સમયમાં જે લખાયેલું છે, એટલે કોઈ એવો હિરોઈક એના ડીડ્સ છે, એનો હીરો છે પોતે એવો સાહસિક હોય તો એનું પોતાનું સ્પિરિટ જુસ્સો છે એ બી અહીંયા બતાવવામાં આવેલો છે. The purpose of the epic is moral. It may be to patriotism and national pride, as Homer says, to fashion a gentleman in virtuous and gentle discipline. એટલે અહીંયા એનો મેઇન પર્પસ શું છે તો કે એ કેવો છે તો કે નૈતિકતા લોકોની અંદર આવે, મોરલ, એને મોરલ લેસન મળે એપિકથી, એનો મેઇન પર્પસ છે એપિકનો. અને એ ખરેખર કેવો તો કે ઇટ મે બી ટુ પેટ્રિયોટિઝમ, એટલે તમારી અંદર શું થાય તો કે દેશભક્તિ જાગે, અને ખાસ કરીને તો કે નેશનલ પ્રાઇડ એઝ હોમર સેઝ, એટલા માટે કે જે તમે રાષ્ટ્રને લગતું તમને એક ગૌરવ થાય, એટલા માટે હોમર કહે છે ટુ ફેશન અ જેન્ટલમેન, એટલે કે જે કોઈ એવો જેન્ટલમેનવાળો જે વ્યક્તિ છે એક એની એક શું છે તો કે એની એક એવી ફેશન રહે છે, ઇન વર્ચ્યુઅસ એન્ડ જેન્ટલ ડિસિપ્લિન, એટલે કે એ ખરેખર કેવો છે તો કે વર્ચ્યુઅસ એટલે સદગુણી, અને એની અંદર જેન્ટલ એવી ડિસિપ્લિન હોય છે. The theme of an epic is lofty and sublime, and its diction it is equally elevated and grand. હવે એનો મેઇન અહીંયા બીજું એવું કીધું છે કે એનો જે થીમ છે એ ખરેખર કેવો છે તો કે લોફ્ટી, એટલે કે જે વધારે ને વધારે આપણે બહુ મોટો એવો કહી શકીએ એવો સબલાઇમ જોવા મળે છે. તો સબલાઇમ એટલે કેવું તો કે જે સૌથી વધુ ઉત્કૃષ્ટ લાગતું હોય એવું, જેને આપણે કહીએ ને કે એક્સેલન્ટ, અને એમાં અહીંયા એને ડિક્શનમાં મૂકેલું છે. ડિક્શન અને ફિક્શન એ બંને શૈલી આવે છે, એક કાવ્યાત્મક આવે છે, વર્સ અને પ્રોઝની છે, અને ઇક્વલી એને કઈ રીતે તો કે એને ઇલેવેટેડ કરાયેલી હોય છે, એમાં એનો એપિકમાં એવી રીતે એનો થીમ મૂકવામાં આવે છે. એન્ડ એપિક ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 ક્લાસીસ. હવે આ વધારે અહીંયા ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ, એપિકના બે જે ક્લાસીસ મૂકવામાં આવેલા છે, એટલે કઈ રીતે તો કે અહીંયા ફર્સ્ટ કીધું છે ધી ક્લાસિકલ એપિક વિચ કોહેરન્ટ એન્ડ વેલ લિટ, એટલે પહેલું એનો એક પાર્ટ પાડવામાં આવેલો છે, બે ભાગમાં એને ડિવાઈડ કરવામાં આવે છે, એનો ભાગ પડે, એમાં પહેલું છે જે ક્લાસિકલ એપિક છે એ કેવું હોય છે તો કે જેમાં સુસંગતતા જોવા મળે છે એન્ડ વેલ નીટ હોય, અને સેકન્ડ છે ધી રોમેન્ટિક એપિક વિચ ઇઝ રેમ્બલિંગ એન્ડ ઇનકોહેરન્ટ એન્ડ લેક્સ કોન્સન્ટ્રેશન ઓફ એની વન સેન્ટ્રલ ફિગર. એટલે રોમેન્ટિક એપિક હોય તો એમાં શું જોવા મળે તો કે રેમ્બલિંગ એન્ડ ઇનકોહેરન્ટ એટલે અસંસ્કારી અને અભાવ એવું એનું કોન્સન્ટ્રેશન હોય તો એમાં એનો અભાવ જોવા મળે છે એના સેન્ટ્રલ ફિગરમાં. એન્ડ ધેર ઇઝ કન્ફ્યુઝિંગ ડાયવર્સિટી ઓફ કેરેક્ટર એન્ડ એક્શન, અને એમાં ખાસ કરીને ડાયવર્સિટી એટલે એમાં આપણે કહીએ ને કે ઘણી વખત કોઈ એવી વિવિધતા જોવા મળતી હોય છે એના કેરેક્ટરમાં, એના પાત્રમાં અને એની ક્રિયામાં. ફોર એક્ઝામ્પલ સ્પેન્સર્સ ધી ફેરી ક્વીન. હવે અહીંયા એનું એક એક્ઝામ્પલ છે જે સ્પેન્સરે આપેલું છે ધી ફેરી ક્વીન, એ તમે જોવો એટલે યુટ્યુબમાં બી તમે સર્ચ કરશો, યુ કેન જસ્ટ ટાઈપ ફેરી ક્વીન અને તમને યુટ્યુબમાં અવેલેબલ હશે. In short, an epic poem is a long narrative poem that is usually about heroic deeds and events that are significant to the culture of the poet. એટલે ટૂંકમાં આપણે કહી શકીએ કે એપિક છે એ કેવી કવિતા છે તો કે લાંબી વર્ણનાત્મક કવિતા છે, અને યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે એમાં હિરોઇક ડીડ્સ બતાવતા હોય એવી ઇવેન્ટ્સ બતાવે છે, અને મોસ્ટલી એને સિગ્નિફાઈડ કરવામાં આવે છે ત્યારે એની ઓળખ કઈ રીતે હોય છે તો કે કલ્ચર ઓફ ધી પોએટ, એટલે પોએટ એને એવી જ રીતે એને મેન્શન કરે છે. મેની એન્શન્ટ રાઇટર્સ યુઝડ એપિક પોએટ્રી ટુ ટેલ ટેલ્સ ઓફ ઇન્ટેન્સ એડવેન્ચર્સ એન્ડ હિરોઇક ફીસ્ટ, એને એવી રીતે બતાવે હિરોઇક ફીસ્ટ એન્ડ ધે વેર આઈડિયલ ફોર એક્સપ્રેસિંગ સ્ટોરીઝ ઓરલી. હવે અહીંયા શું થાય તો કે એને એવી રીતે કલ્ચર એને પોતે જે પોએટ છે એવી રીતે એના પોતાના ઓલાની એની કોઈ કલ્ચર છે સંસ્કૃતિ એ બતાવે છે, ત્યારે કોઈ વખત શું થાય તો કે જે એન્શિયન્ટ રાઇટર્સ છે એટલે મોટે ભાગે એવું થાય કે જે જૂના પુરાણા કવિઓ હતા તો એ કઈ રીતે એનો યુઝ કરતા એપિકમાં તો કે એવી પોએટ્રી મૂકતા કે એ કંઈક કહેતી હોય છે આવી ટેલ્સ ઓફ ઇન્ટેન્સ એડવેન્ચર્સ, એમાં કોઈ એવી વાર્તા છે કે જે ઇન્ટેન્શનલી જે સાહસિક વાર્તા છે જે બહાદુરી ભર્યા, એમાં કોઈ પરાક્રમ છે, કોઈ તહેવારો છે તો એના રિલેટેડ એમાં મૂકે છે એવી સ્ટોરીઓ, અને ખાસ કરીને એ કઈ રીતે તો કે એને ઓરલી એને સ્ટોરી છે એને એક્સપ્રેસ કરે છે, એટલે એ મૌખિક વાત આવી રીતે કરે છે. એઝ અ લિટરરી ફોર્મ એપિક પ્રેઝન્ટ્સ ધી હિરોઇક આઈડિયલ્સ એન્ડ સચ એઝ કરેજ.
હવે ઘણી વખત અહીંયા શું થાય તો કે એઝ અ લિટરરી ફોર્મ તરીકે એપિકને આપણે સ્ટડી કરીએ છીએ ત્યારે એને હિરોઇક આઇડિયલ તરીકે પ્રેઝન્ટ કરવામાં આવે છે. એટલે ખરેખર એ કેવું છે તો કે સચ એઝ કરે છે, એટલે કે એ ખરેખર કેવું તો કે એ એક સાહસિક એવી એક વાર્તા થાય છે. ઇટ મીન્સ કે અહીંયા આપણને લોંગ નરેટિવ પોએમ કહીએ. એન્ડ ઓનર સેક્રિફાઈસ પેટ્રિયોટિઝમ એન્ડ કાઇન્ડનેસ, એટલે ઓનર છે એ ખરેખર અહીંયા એનું બલિદાન આપે છે પોતાનું, કે જે એમાં પેટ્રિયોટિઝમ જે દેશભક્તિવાદ છે એ, અને એની પોતાની કાઇન્ડનેસ છે એ. ઇટ ઓલ્સો ગિવ્સ અ ક્લિયર પિક્ચર ઓફ ધી સોશિયલ એન્ડ કલ્ચરલ પેટર્ન ઓફ ધી કન્ટેમ્પરરી લાઈફ. એ ખરેખર અહીંયા એક એનું ક્લિયર આપણને અહીંયા ચિત્ર બતાવે છે કે જે સામાજિક રીતે અને કલ્ચરલ પેટર્ન બતાવી છે એણે. એટલે સાંસ્કૃતિક અને સામાજિક બંને રીતે કન્ટેમ્પરરી લાઈફ છે, સમકાલીન જે સમયગાળો હતો તો એ કેવો હોય આખો, તો એનું આપણને અહીંયા પ્રેઝન્ટેશન કરી અને એપિકને આવી રીતે બતાવે છે. તો એઝ અ લિટરરી ફોર્મ તરીકે તમારે આ પેપરમાં એપિક એઝ અ લોંગ નરેટિવ પોએમ તરીકે સ્ટડી કરવાનું હતું, જે ક્વેશ્ચન આપણો અહીંયા પૂરો થાય છે. સો થેન્ક યુ ફોર લિસનિંગ.